નમસ્તે મિત્રો, મિતાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે મુદ્રા વિશે વાત કરીએ છીએ. મુદ્રા શરીરને, મનને રિલેક્સ કરે છે, હોર્મોન્સને બેલેન્સ કરે છે. મુદ્રા કરવાથી શરીરમાં પ્રાણનો સંચાર સુયોગ્ય રીતે થાય છે. જુદા જુદા પ્રકારે મુદ્રા કરવાથી આપણા અંગોને કાર્ય કરવા વધારે ઉર્જા મળે છે. આજે આપણે અનિદ્રા, જે એક સામાન્ય ફરિયાદ છે, ઘણા કહેતા હોય છે કે એમને ઊંઘ નથી આવતી, તેના વિશે વાત કરીએ. આહાર વિહાર અનિયમિત હોવાથી આ તકલીફ ઘણાને થાય છે. મુદ્રા બધા લોકો કરી શકે છે, છતાં અનિદ્રા સાથે પણ બીજી કોઈ તકલીફ હોય, કોઈ રોગ હોય, કોઈ ડિસીઝ હોય, તેમણે નિષ્ણાતની સલાહ લેવી. આપ અમને પણ પૂછી શકો છો. મુદ્રા શરીરના બધા અંગો ઉપર ઘણો પ્રભાવ પાડે છે અને નિરાપદ છે. પહેલાં જોઈએ તો જ્ઞાન મુદ્રા. પહેલી આંગળી અને અંગૂઠાને ટચ કરાવી અને બીજી બંને હાથની બીજી 3 આંગળીઓ સીધી રાખવાથી જ્ઞાન મુદ્રા બને છે. જ્ઞાન મુદ્રા મનને શાંત કરે છે, નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે. નાના બાળકો પણ કરી શકે છે અને મોટા પણ કરી શકે છે. બીજી જોઈએ તો પ્રાણ મુદ્રા. પ્રાણ મુદ્રા સ્મોલ ફિંગર અને રિંગ ફિંગરને અંગૂઠા સાથે ટચ કરાવી બાકીની બંને આંગળીઓ સીધી રાખવાથી પ્રાણ મુદ્રા બને છે. પ્રાણ મુદ્રા શરીરમાં પ્રાણિક સંચારને વ્યવસ્થિત કરે છે. હવે જોઈએ સૂર્ય મુદ્રા. રિંગ ફિંગરને હથેળીમાં વાળી તેના પર અંગૂઠાને રાખીને બાકીની 3 આંગળીઓ સીધી રાખવાથી સૂર્ય મુદ્રા બને છે. આ મુદ્રા ઊંઘ માટે ઘણી અસરકારક છે. સાથે સાથે બીજા ફાયદા પણ આપે છે. ફેટને બર્ન કરે છે અને પાચનને સુધારે છે. સૂર્ય તત્વને બેલેન્સ કરે છે. આપ આ મુદ્રાઓમાંથી કોઈ પણ એક રાત્રે સૂતી વખતે 5-5 મિનિટ કરી શકો છો. સ્ટ્રેસ હોર્મોન દૂર થાય છે, તન મન શાંત બને છે અને બાળક જેવી ઊંઘ આવે છે. સ્વસ્થ રહો, એ જ શુભેચ્છા.